પાલનપુર ખાતે ₹60 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવન. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરાયું ભૂમિપૂજન. બનાસકાંઠા જિલ્લાને મળશે પ્રથમ સરકારી પર્યાવરણ મિત્ર ગ્રીન બિલ્ડિંગ. સામાન્ય નાગરિકોની સુવિધા અને પારદર્શક વહીવટ એ સરકારશ્રીની પ્રાથમિકતા છે તેમ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સરકારશ્રી દ્વારા અંદાજે 60 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરાશે. આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નવીન બનનાર કલેક્ટર કચેરી ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. અંદાજે ₹60 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નૂતન ભવને આધુનિક સુવિધા અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાયકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, ફાયર સેફટી સહિતની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભવનનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી આગામી અંદાજિત 18 મહિનામાં પૂર્ણ કરાશે. નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધા તેમજ સર્વિસ સંબંધિત તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે, જે પરિણામે જિલ્લાવાસીઓને વધુ સગવડપૂર્ણ અને ઝડપી વહીવટી સેવા મળશે. ખાસ કરી પાણી, વીજળી અને અન્ય આધુનિક સુવિધા માટે પણ સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી કાર્યક્ષમતા અને સુવિધા બંનેમાં વધારો થાય. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને પોતાના વહીવટી કામોમાં સરળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આધુનિકતા અને ટેકનોલોજી સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપીને આ ભવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ભવનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તમામ માપદંડોનું પાલન થશે. આ નવી કચેરીમાં દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત નાગરિકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે. આ કલેક્ટર કચેરી ભવન બન્યા બાદ જિલ્લાના નાગરિકોને એક સુવ્યવસ્થિત ટેકનોલોજી આધારિત અને સુલભ વહીવટી કેન્દ્ર મળશે, જેનાથી સરકારી સેવા વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બની શકશે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે સહિતના અધિકારીઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય માણસોના પોતાના વહીવટી કામો માટે સરળતા રહે તે માટે સમય પ્રમાણે આધુનિકતા, ટેકનોલોજીનો સંગમ અને પર્યાવરણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગને મંજૂરી આપી છે. આનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગની વિશેષતા રાજ્યની અંદર એક અનોખી છે કે આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનવાનું છે. દરેક બાબતની વસ્તુ ધ્યાન રાખી છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ રિસાયકલ થાય તેનું ધ્યાન રાખી છે. મટીરિયલ રિસાયકલ થાય એનું પણ ધ્યાન રાખ્યું છે. એટલે કુલ મનાઈને જે એના નોર્મ્સ હોય છે ગ્રીન બિલ્ડિંગના, તેવી પ્રથમ બિલ્ડિંગ આ બનાસકાંઠાની કલેક્ટર કચેરી બની રહી છે. તેનો આનંદ પણ છે. આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે દરેકને દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાને રાખીને પણ નાની નાની બાબતો, જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ, આવી નાની નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન પડે અને એના માટેની જે વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.